હાલ ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે। અંગ દઝાડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે છેલ્લા 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરના 14 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જેમાં પાલનપુરમાં 20, વિજાપુરમાં 19, દંતીવાડામાં 18 અને વડગામમાં 17 મિલીમીટર વરસાદ પડ્યો છે। જ્યારે ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોને કેસર કેરી, તલ, અડદ સહિતના પાકને નુકસાનનો ભય સતાવી રહ્યો છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ એટલે કે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને વાતાવરણમાં બદલાવ પણ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મોડી રાત્રિથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે। વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં પણ મોડી રાત્રિથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને વીજળી થવા મળી હતી અને હળવો વરસાદ પણ વરસ્યો હતો। કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। રાત્રિ દરમિયાન હળવો વરસાદ વરસતા ખેડૂતો વહેલી સવારથી પોતાના ખેતરોમાં પોતાના પાકને બચાવતા જોવા મળ્યા હતા। વિરેન જોશી, દૂરદર્શન સમાચાર, મહીસાગર।